મારે તે જો તો નાખી દે હા કરવાનું હવે આને ખર્ચો ગુસ્સા ઉતરે હા વેચવાનું કરું તો ઘાટાવાનું રહું આવી છે હા એક્ટિવાના ત્યાં મને પહેલાં તો જવા દે ને એક્ટિવા લઈને છોકરા ઘરે સેટિંગ કરું પૈસાનું ચોકમાં તો મારું અરે પણ એક્ટિવા તો હું કાલ દોરી લાવ્યો હો પેટ્રોલ તો હા નહીં અને કાલ દોરી લાવ્યો હો પેટ્રોલના પૈસા નહીં કે નહીં હપ્તા ના હતી શું કરવાનું હતા ચોક જાઉં અને એકાદા ભાઈબંધને કહું તો મારો ટેકો કરો પૈસાનો 20,000 રૂપિયાનો મારો હપ્તો ભરવો હોય બાઉન્સ છે હા 2 હપ્તા અને ત્રીજો હપ્તો આવ્યો ને જો હપ્તાવાળો આવી ગયો તો આરી ફતો ખેંચી જ જાય લગભગ મારી એક્ટિવા જવા દે મને એકાદા તો ઘરે જવું જ પડશે પગ જેવા થયા ધોવા દે હાલ શું કરો છો સરપંચ અમે સીધા સરપંચ સરપંચ તો તમે હો આમાં કોઈ તમને સરપંચ કીધું કોઈ નહીં કોઈ તમને બીજું કોઈ કીધું તે હું હ સરપંચ કીધું મારું ના કીધું અમે છે સરપંચ સરપંચ તો તમે લાગો તમારી જોડે એક્ટિવા તો હાલો કદી અરે પણ અમે તો ના પાડી ચમ લઈ જજો ને તું તાર શું લઈ જજો એક્ટિવા લઈ જજો તું તાર જે લેવું હોય લેજો તમારા માટે ચા ના હો એટલે અમે જૂની થઈ જવાય એના બગડા એટલે નોમ અમારું આવે એમ ને ના ના જૂની થઈ જાય એવું નહીં હા બોલો તમારા માટે શું ના હા તમે આવો ને આવો એ કોમે આવ્યા કરે છે સીના કોમે ના ના પાડતા જો બોલો ને કોમ થાય એવું તો કરે એક હા હું કહું હા એ 20,000 સેટિંગ કરો ને લે તમે 10 લાવો ને તો હું નડિયા પતરા હાળા નખાઈ દઉં ચોમા હું આવા આવ્યું આમાં અરે એ આવશે કારણ કે હું પાછા એટલે પછી નખાઈ દેજો ને ઓય મારા ઘર હોવા જોવો ને હું નહીં દાડીએ કરો પણ એવું નહીં રહ્યું તો મારે એવું ખબર પેટ્રોલે મારે બીજું પતી ગયું અને હપ્તા એ મારા તે મારા હંગત નતા આયા તમે એક્ટિવા લઈને પેટ્રોલ પતી ગયું તમે હોય પૈસા લેવા આવો પૈસા બાબતની વાત ના કરશો તું કૂદતો ન તમને પણ એવું નહીં આ તો શું મને સારું લાગ્યું ને રેજી જે ટેકો કાઢે એટલે હું હું તમારે શું કહું મારા તો હ નહીં કોકને આગળ કોક સેટિંગ કરો ને તો 5 મને આલજો પૈસાનું સેટિંગ તો અભી હાલ થઈ જાય પેલો અબજર જેવો નહીં કોણ પેલો કરશનીઓ હા. પણ એ ના કરો ચીકણો મેળો ચીકણો હ વિરાજી સાચું કહું મારા આગળ નહીં એના આગળ જાઉં હા પણ તું તારું થોડાક કર્યાનું છે ખોડા કે નહીં લાવો અત્યારે હાલવા હા પબ હા એટલે હવે તમે પેટ્રોલ ના નખાવે થોડું અત્યારે નહીં એ તેના હાથ પગ ધોવું હું આમાં ગામમાં જઉં છું તો પણ તમે હંગા થયા એને ગમે તે કરી મને હલાવડાવ ને અબજર જોડે એ કોઈનું મોને ડોશીનું કીધું મોને મારા કીધું ના મોને ચોખ્ખું જ કહું તમને ને પડી જ રહ્યો હે ખાટલામાં અબજર પડી નોબો થઈને હા પૈસા હા પણ નહીં આવતા ને વ્યાજવા આલા ને હવે વ્યાજ લઉં મારો બેટો પછી આવે તો વેદ લે કાં એટલે મારો જોડે હાલો કે હંગા નહીં આવો માર નહીં આવ જો તમે અરે આ પછી એક્ટિવા લઈ જજો કઈ કયો કોક દાડો એ માર નહીં લે હું અમે સાયકલ નહીં લાવું સાયકલ તો ચલાવવાતી હે હા તાર હપ્તા ભરવાના પૈસા હા તો હોય તો નહીં તો પછી સાયકલમાં તો 5,000 ની હારી લાવી દો ને એટલે ખેતરમાં બેતરમાં જવાય એના હપ્તા બપ્તા એના આવે કોઈ પણ અત્યારે સાયકલો કોઈ ફેવરતું જ ના હે એટલે પેલે અત્યારના છોકરાને બધું નવું નવા નવા બાઈકો જોવા આમાં ડોહા જીવન તો હોય ને સાયકલ માં તો ચાલે તે એક્ટિવા કોઈ મારી નથી તમારી ઈચ્છા ને રોજ અમે તમે લઈને ફરો હો અરે આ છોકરા લાવ્યો તો છોકરા મને શીખવાડી પણ લઈને ફરો હો ને આ તો ફરું તો ને શીખવાડે લઈને ફરવું સારું ગમે હપ્તા ફરો ને તાન તે તો હપ્તા તો ફરશે પણ હંગાત તો નહીં આવ્યું તમે ચેલા ચડ્યા હતા 2 બાઉન્સ થયા ને ત્રીજો આવશે હપ્તા વાર એવું ના મત કે ભરશો નહીં એટલે કશું નહીં ઘરે આવશે તારા આ બાતો જો આવશે એટલે થઈ પડશે કરશું હપ્તા આવ્યો ને ના રે ઘર કરતા કરતા આવશે જુઓ ને તમે તો કેવી મારા હપ્તા વાળામાં મારા ઘર કોઈ જ આઈડિયા નહીં પૈસાનું સેટિંગ નહીં જોવું હોય તો જો ચોખ્ખું જ કહું ટાઈમ વેસ્ટ ના કરશો કોક જાઓ તો મળો 5-25 જાઓ લે રજીજી થોડોક ટેકો કરો થોડું કે નહીં મારા હાલત ઘડી કાઢું પડવું કઈ ગામમાં જવું મારે આ હોમો પડ્યો એક કેસ ના કરું રૂપિયાનો તે કદી તમે કર્યા કઈ 5-5 હાલ દીધા તે ખરું તે મારા જોડે આવશે એટલે ટેકો કરે આયા હોય તો જોડે આવશે જ તેતા હા હા હું જાઉં હું એ હા મારે પૈસા લેવા પડે આવે અમારી એક્ટિવા હતી તો હોમું નતા જોતા આમ તો 2 છોકરો બાપનો છોકરો હોમાં
ખેતરમાં મળે હોય ને તો બેહાડીને ના લાવવાનું હોય, પૈસા લેવા હેડે આવતા હોય. મામા પડ્યા અને રજીજીએ મામા પડ્યા. સકનબત ના પાડી દીધી, પૈસા બૈસા નહીં, એક્ટિવાનું બોન પાડ્યું. આવશે કોક દાડો કોમનું પછી નહીં કે મને જવા દે હે ના. ઓ તાકી જો પૈસા લઈ ગયા, પૈસા એ વ્યાજે હાલવા નહીં આવતા. ઓમાં કંટાળી ગયો હું, અને કહું એ ઉતારો હાલતા નહીં. વિકેલ 40 મણ 45 મણ જેવા ઘર હ, 70 80 મણ જેવા થતા હોય ને તો હારવી કહેવાય. હું બકા કરશનજી કહું એ તો ઉતારો હાલતો નહીં, શું કરવાનું તાર? મને લાગે મારે ઠીકાણું પડે. ચમા બદલી તમે અરે આ તો એક કોમી શું કહું છું? આમ જઈને આ રજીજી ઘરકો ચમ એ જોતા હું થોડુંક કામ હતું, પૈસાનું કામ હતું. તો કોઈ 20,000નો ટેકો કરો મારો તો આવ્યો હા. અને બાઇકમાં કે અરે બાઇકમાં ચો કે યાસુમાં નીડા છોકરો કે એમાં કે આખો પતી ગયું હા. તો કહું પૈસાનો ટેકો કરો. તો મારો બેટો ઉકર્યો કાળચંદ્રસના જેવો. અને એ બધા દાડિયા તમને તો આલે પૈસા ના. એટલે આ પણ આળવા ના આળવા પણ તમે જોવો તો એ અક્ટિવાન બે અક્ટિવા લાયા કે રાત દાડો ફરતા હતા ખેતરમાં બેતરમાં. કોઈ ના કીધું કે બેહાડો મને, પણ તમે કદી કીધું કહું મને કે બેહવું હ મારે. હું તો ખેતરમાં નહીં આપરું એટલે પૂછું તો રજીથી કેવું હ તો સારું હ, પણ કદી મેં નહીં કીધું કે મને બેહાડતા તો કરી. એમાં તો ચપલું બોલી છે આ રજીથી. બોલો બીજું. પૈસાનું ટેકો થયો હશે તો કરજો. પૈસાનો ટેકો નહીં, કોપલેનો ટેકો કરું. અમારે કોંપલીનો ટેકો મારાની જરૂર જ નહીં. એ તમારે ડોસીને ટેકો કરો કોંપલીનો. કોળી લઈ આવ્યો ને એ પગમાં ચેમ નો મચકોર આવ્યો હો. પૈસા તો નહીં માં જોયા હતા કે બોલો મેં ડોસી વાપરી જશે ને તમને ફળાફૂટ કરશે. એટલે મૈયા ગાયત્રી ઓ તો કપાળું ગાયત્રી ડોસી કે ચા બાદ મળ્યો. દેખાતું નહીં, ચાય નહીં બનાવી તમને આવી ગયો છે ગાડી? કોઈ નહીં. ચા નહીં હું બનાવી. હતો ને ચા નહીં પીવો મને એમ કહો ને પૈસાનું સેટિંગ કરશો. પણ પૈસા મારા જોડે જ નહીં. એટલે પણ બાપા વ્યાજ લઈ જાજો. હલો વાવા તો જ નહીં પૈસા. 10% જે લેવું હોય લઈ પણ લેજો. પૈસા જ નહીં. હું વિરાજી જોડે વાત કરું. કરશનજી એક તમારો છેલ્લો આશરો હા અમે. અરે નહીં વિરાજી, પૈસા મારતો શું કરું હું? બાપા કરો તે કોઈ અરે આ- હપ્તો આવે ને એટલે એટલે આ વાત તમારી આજે નહીં મારા જોડે પૈસા ના, તમે યાર. ઘઉંમાં મારો ઉતારો નહીં આવે ને ઘઉં વેચીને હું હપ્તો તમારે ભરી દઉં. એવું છે ગમો તો ઉતારો આલ્યો હો. પણ તમારે જો તો પૈસા હા પૂરો અમને ખબર હા ગામમાં વાતો નહીં કરતા અમને વાતો ના મળે એટલે ખાને હોય તાર પૈસા તો ચો આમ બેગમાં હોય તાર હોય પૈસા જોડે. મારો હુકમ હોત કે પૈસા હું ઘરે રાખું. સેટિંગ કરશો ખરા સેકન્ડ થાય એવું જ નહીં. નહીં થાય. પતા અમે પેલી એફડી શું કહેવા એફડી જેવું કોક નહીં કહેતા એરિયા કરાયું હોય એટલે 5 વર્ષે ઉપડા એટલે 5 વર્ષ થાય નહીં અને તો હજી ઉપડાય નહીં એવું હોય. તો હળી રહ્યો છે બરો બરો કરશો શું કરવું. એટલે રજીજીએ ના પાડી દીધી અને તમે ના પાડો અમે મારે કરવું શું. પણ પેલા વિચારા પૈસા સાધન લવાય. માં એક ફાયદા જો હો હું ઘરકોટ જવું જો એ કદાચ હા પાડો તો સીતા હોય બાજુ જાઉં મારે જ નહીં. એના જોડે તો ચાહી હોય લગભગ એ તો અમાર જેવો જ છે ગરીબ. આ તો તમારા આ તો પૈસા કોઈ એફડી મેં દીધા પાછો પૈસા જ નહીં. હું એ ક્ષેત્ર મેં કંટાળીને આવ્યો હો જો તાર પૈસા સેટિંગ કરો તો હું વાંચો નહીં આમ તમે હા દો બોલો પાડ્યો જવું તમે બરોબર હા તો થોડોક ટેકો કરવો હતો અલ્યા નહીં મારા જોડે પૈસા અહીંયા દહીં કરવાનો 5 રૂપિયા નહીં થાય બધા ઘરે પૈસા નહીં યાર. તમે તો કાયમ નથી ગણતરીમાં અરે હોય જ યાર કોણ ના પાડી. મરશો ને એટલે બધી સાથે બાંધી ન જોઈએ. અરે નહીં યાર મારા જોડે હતા. હા રાખો પતંગજી ના પાડે એટલે પેલો ફૂટી કરી વાર નારિયેળ જ નતું ફૂલવાનું વાળે જીજી ના પાડી ગણ અલ્યા ત્યાંથી તમારા ઘરે જતો તો ક્યાં કરું પડ્યા તમે હું કહું પૈસા ટેકો કરો ને તમે મને પૈસા આવવાનો એટલે પણ હું પછી પાછા આવે તમે મારા જોડે નહીં હું નો ખાઈ તો પૈસા વગર તમે મને આવવાનો 10,000 કર્યો મારે કોમ અરે પણ હું મારા હપ્તો આવ્યો હોય એટલે મારે શું હતું તેલનો ડબ્બો ને એવું આપે મારે નહીં ખાવાનું પણ થોડોક તો ટેકો કરવો એ ગુપ્તે નહીં હા જાઉં ને હા તો હું જાઉં તમે તમારું ટેકો નાખ્યો હું શું કરું હા કોણ જાઓ
રખડા જો દેણો ગામમાં આમ જવું મુનો ઈ ચોકન તો ઓય ગામ હોય બા ખેતરમ જવું આ એમ ચાલ જઈને આયા હું એમ તને કા પૈસા કમ તમે મને પૈસા એ પૈસા માફ કર્યા કોણ એ વિરાજી મારા ઘરે આયા તા પૈસા લેવા મારા દિલે યાર તો મને આવો આપણે દાડી કરીએ તો પૈસા ચોય ને હોય આપણે દાઈએ કોઈ ના આવે ખેતરમાં જેતા નતા જ્યાં ચો જેવો છે તમારી રીતે ખેતરમાં ઘઉં બહુ કડા લીધા હું તો કર્યા એવું હા ચારી મન જેવા ખોલ્યા કે ડોસી બોસી લાવી નહીં આમાં નથી તો લાંબી છે ને સોને પાઈ તું એમાં આવીએ હા રેડો હા એ કાકા મારા છે તું આ એ તું નામ જો છે કઈ નામ લાઈટ લા રઈજીજી રજીજી હા રઈજીજી લાગ લોન વાળા હા હેજી વેજી મારી લોન પાકી થઈ ગઈ લાગ રજીજી હું જ છું રજીજી અલ્યા તમે બાઇક લીધું હોય ને એક્ટિવા બાઇક ની એક્ટિવા તે શું હા ત્યાં લોન તમે ભરી નહીં હપ્તા બાઉન્સ છે એટલે તમારા આ મૂર્ખા હું બાઇક નહીં લાવ્યો આ જીવન હેડીને ફરું હું તો નામ તો તમારું બોલો હમણાં આ હમણાં હુજી જાય રવા દે બાઇક મેં નહીં લીધું રઈજીજી બાઈક લેવા કા તાર અરે મિસ્ટેક થઈ જાય તારા ઉપર પેલા બીજા કોમ નું હોય હા રઈજીજી આ તો નોંધોલી હા લ્યો આ હા રહ્યું ને. વિરાજી ચંદ્રાસન વિરાજી હા ત્રણ હપ્તા બાકી હા વિરાજી હા વિરાજી ને એક્ટિવા હા હા કાળા કલર નું લોટરી નહીં લાગી વિરાજી લા લોટી નહીં લાગી ત્રણ હપ્તા બાઉન્સ છે હા હા. એ લેવા આયા હપ્તા હોવ તો જાઓ કરે લાવ તમે આ હાલ દો અમે નોમ લખી નાખીએ આ મૂજ ગામમાં લાવો ને તમારા આગળ હોય તો 50 ફોરું પીવાના હા એક દાલ કલાક તે આપણે હું શું કહું એ તમે કશું કરવું નહીં હા. એમના ઘર બતાવજો એટલે અમે એમને કરે ઘરની બારી તો એમ ના, કેવી નહીં, એક્ટિવા તમે આલતી હતી ગોડા હતા અત્યારે તો લોન ના, ઉપર હલાય બરાબર, ચાલ. લોન ના થવાનું હોય એવું કોણ? તે લાવો ને મને એક્ટિવા આલો તે હેલો ડાઉટ તમે થોડું ફંડ નાખો ને હા અહીં તમે આપતા રહ્યા એ ભર 200 રૂપિયા ભરું ચાલશે એ ના બહાર કે તો ચાય નહીં આવતી અત્યારે હાઈ પીવો તો ચાલુ કર માથી ચડાવશે આપણે ભાગો ને કર દે ના બતાવો ખબર બતાવો લે રેન્તુજી તમારે જોવું હોય તો જાઓ ગામમાં હા હું આવું તો બેહાઈ બેસો ને બેસો બે જો તમે પાડતા નહીં હોય ડુહા. એ પાછે હેડો તો. આદિવાસી હસ્તો બહુ બેસી આવ્યા. કીધું ચાલે ને હા જા દે તાર્યો પડતા નહીં કીધું કેમ કરે હું કરું? સારી? ના ના ઉતરવા દો ને પાડશે કોક ના આ કેવું હે? હું શું કહું અમે પેલું દેખાય ને આ પતરાના પેલ બાજુ હા. નીકળ વિરાજી નું ઘર હ અને હું શું કહું ઘર બતાવી તે મારું ઇનામ બિનામ કોઈ મળશે શું લેવું એને બહા ચાલતા હોય ડાલ દો કશું નહીં એનામાં ખારી બિસ્કીટ એક પડી હ એ લઈ અને ત્યાંનો છોકરો નહીં હું ખારી બિસ્કીટ છોકરા હરખું બોલ એટલે એ ડોહા અમે પણ તમે ઇનામ કયો તો હું કહું ખારી બિસ્કીટ આપું એક બીજું એક બિસ્કીટ મેં પડે હા જાઉં ને મારા ગામમાં જતો તો ને મને ખોટી કરો ઘર બતાવી પણ તું બહા માગી એટલે એ છોકરા હરખું બોલ બહા માગી એટલે હરખું બોલજે કે ગામમાં આવ્યો ને હારું પણ તમે બહા માગો ને તારા કરતા ઉંમરમાં જો હારું હારું મનથી બોલો તમે બહા માગો ને અમે કોઈ ધર્માદો નહીં કરતા કે પૂન નહીં હું કરતા આ બધું ના કહેવાય આ પારકું ગામ હોય ને હા એ ઘર જો હું આપણું જીવન પણ ના બોલાય એ હા ટકા જોઈ બસકું ભરી લે તમે વાજો આપણે હેનો ઘઉંમાં ઠેકાણે પડ્યું કે નાડી આટા આયા મારો તો આખું વરફ ફેલ જીવાડી થોડું બોલ કઈ મહિના ઠેકાણે પડે કઈ મહિના ઠેકાણે પડે કરવાનું જ છું મારો તો કોઈ ઠેકાણું પડવા મારો આખું ફેલ જીવ ખજૂરે નહીં આવતી કોક આવી ગયો કોણ આવ્યું હા તું જા અંદર લાઈટ બિલ તો ફરી હમ કાકા લાઇટ બિલ નહીં ભર્યું લાઇટ બિલ ની વાત નહીં કરતો
અમે આયા લોન 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 હા વિરાજી. સની લોન વિરાજી કનું નામ વિરાજી? હું જ પોતે વિરાજી બોલો. અમે એક્ટિવાના હપ્તા નહીં ભર્યા, 3 હપ્તા. અરે આપતા હા 3 હપ્તા નહીં બાકી બોલો એટલે રિકવર માટે આયા હી. હપ્તા વાળા આવી ગયા બોલ. આ છવ્વાના અમુક પૈસા લેતા ખબર તો સેટિંગ ના થયું. અમે શું કરું? કાયદા કરવી પડશે રે. પણ આપવું પડે. લે, શું થયું? શું થયું? દાદા? ચોરીની માતા બોલો હો. હા? ચોરીની માતા બોલો હો. આપણે ચોરી નહીં કરી. પણ અમે તો ચોરી કરી માતા. સારું કરજો. અમે તો ચોરી કરી છે. ચોરીની માતા બોલો હો. મેં ચોરી નહીં કરી પણ તમે હપ્તા લેવા આવ્યા હા. હપ્તા હું ભરી દે. મારો છોકરો અત્યારે બહુ નિરાશ છે. તમે એના જોડે હપ્તા ના પણ અમે માગશો. છોકરો લેવાની છે, અમે એક્ટિવા લેવા આવ્યા માતા. ચોરીની માતા બોલું હું ચોરીની હપ્તા હું ભરે. તમે પેલી ફેર આવો ને એટલે હું બધા હપ્તા ભર દે. અત્યારે હપ્તા નહીં. અત્યારે મારો છોકરો બહુ દુખી છે. મારા છોકરાને અત્યારે હેરાન ના કરશો. હું કહું તાર ચોરીની માતા હું બોલું. હું કહું એ ચોરીની માતા આઈ કહેવાય. એ આપણે મોકલો લે, મને બીક લાગે. ચોરીની માતા આવી હ એટલે આપણે અત્યારે હપ્તો લેવો નહીં. અત્યારે જતા રહીએ પાછા પણ એના થોડું ખર્ચ ચાલશે આપણું. આપણે શેના માટે આયા હી? ભલે ચાલક ના ચાલે પછી આવશે તો આપણે અત્યારે જતા રહીએ. ચોરીની માતા એ માતાજી કહેવાય. આપણે કિંમત કહો હમણાં ચોરીની માતા તો આપણા ઉપર બધું આવી જાય એમાં ખબર પડે. સારું કરો માતાજી હો લે, આ પણ પછી આવશું પૈસા પણ લેવા જ પડશે તો શું કરશું? પેલા શેઠ હમણાં આપણા ઉપર બગડશે. તો પછી વાપરો જો હું ચોરીની માતા. હા તમારી એક્ટિવાના તો હપ્તા હું બધા પર જાય હા પણ આમ હું હે ને કોઈ સ્વિફ્ટ ગાડી લે એટલે હું તમારો નફો કરાય. અત્યારે તમે જાઓ. અત્યારે આ ચોરીની માતા તમને કોલ આલે હા કે બધા તમને પૈસા ભર દે. હાય હાલ તમે મજા આવી. જતા તો રહ્યા મારા બેટા હપ્તા લેવા આવ્યા હતા. આવો અમે હપ્તા લેવા આવો તો પૈસા નહીં તો બેટા પાણી પડતા ખબર નહીં પડતી. જેમાં તેમાં કાંડ કરું હું પૈસા હોય ને. જતા રે લે. આવશે ગામના છોકરા આવડા આવડા આમ કે રજી દારૂડિયો આવ્યો આવું નવું બોલો હ. લઈને ના લે, અમે તો ત્યાં ગયા ને હા એટલે એમ આટલા વીઘા સર્જરી માતા આવી જી મય. એવું કહેતા હતા ધોની કે હું ચોરીની માતા બોલું કે હપ્તા તમારા બધા પડી જાય. અલ્યા વિરાજીએ દિમાગ જબરું વાપર્યું હ. કદી એને પવન નહીં આવતો અમને છેતર્યા હા પણ આ છેતરવાની એમના હપ્તા ભરાવા. એટલે અમે તો કભરી જતા. હા? આવું થયું ને તે હું કભરી ગયો. પછી લાગે યાર મને કે કોણ? ચોરીની માતા બોલું કે હું ગાડી લાવવાનો. માતા આવી તો ને અલ્યા અમે ચડ્ડી પહેરતા હતા ને ચડ્ડી તારના ભેગા હી ને કદી પવન નહીં આવ્યો. આ તો બધું નાટક કરે હ. તમે એક કામ કરો પહા જાઓ હું પેલા પતરા ને હું જોઈ રહું પાહી એવી એક્ટિંગ કરે ને પછી હપ્તો આલો તો ઠીક ને એવી એક્ટિંગ પાહી કરે તો હું એન્ટ્રી મારું. ફાઇનલ? ના ના ફાઇનલ પણ હેરી એક્ટિવા ભરી જાય તો પાઇપ માતા આવશે. માતા આવે ને એટલે હું એન્ટ્રી મારું એટલે મને ભારી લેરો બંધ થઈ જાય ઓટોમેટિક. અમને કેવું હોય ને કે ખાલી ખાલી કરાય. ખાલી ખાલી કરો ના મોનું હોય તો જાઓ. ના જતા રહ્યો. આવો કાકાની વાત સાચી એમ. ના મોનું હોય તો જાઓ. ના ના હું ચડ્ડી કરતા ને ચડ્ડી તારનો ઓળખું હવે તમે આવો જ કરાય. તમે આવો હા. પેલા પતરે તીરણ કેરો પગે પેલા તે જો. હાલો. ચાલ ચાલ હા, બીજું કોઈ કશું તોફાન નહીં કરે ને કોઈ? હા એની એન્ટ્રી હું મારું ચાલ. કાકા એ વિરાજી કાકા માતા આવીને જતા નહીં છો. અરે ચિયો હા એ આવજે બાર. બહાર આવો. એ આવજે.
શું કરવા સાહેબ? તમને પેલો વિશ્વાસ નહીં મારા ઉપર? અલ્યા માતા અમને બહુ માતા વિશ્વાસ બોલો. હા. પણ હપ્તા આલજો એટલે અમે જતા રહીએ. એવું છે બેટા, તને વિશ્વાસ નહીં અત્યારે મારા છોકરા જોડે પછી નહીં. અને આ ચોરી માતા બોલે હા કે તારા ઘરે ગાડીઓ મેળવવાની જગ્યા નહીં રે. ભૂયા માતા આવ્યું હપ્તા લેવા. માતા છું ભૂયા હપ્તા લેવા આવ્યા. શું હા જો આ બધાનું એટલે તમે હે ને મદદ તો અમે નહીં કરી, પણ આ ચોરીની માતા કોમો આવી છે એટલે તમે હે ને કુલ મારો ના ખુલતા પ્લાન બનાવીને પાહા મોકલ્યા હતા ને મૂડ લઈને આવ્યો. એટલે પણ શું કરવા લઈને આવ્યા? તમને ખબર હા ચોરીની માતા તો એમને પાછા કાઢ્યા હતા. બાપ ને દીકરો ફરો ત્યાં મજૂરી કરીને હપ્તા ભરી દેતા હોય તો તમે ખરેખર ને શાંતિ રાખો. હા. શાંતિ કશું નહીં રે. એવું ખુશી પૂછો કરો. શું હપ્તા બાકી ત્રણ હપ્તા બાકી હે. સચ લઈ ના હોય કઈ હપ્તા હોતા હે. ત્રણ હપ્તા બાકી જો. આ ચીજો તમે- હા મમ્મી વાત ના તમે અગિયારમા મહિનામાં છ હપ્તો ભરો ને અગિયાર મહિના. હું કહેતો તો હા. ખોટું હોક નહીં યાર એ તું વાળું. તમે કે આવું ખોટું બોલવાનું? અરે આપડા બે ચડ્ડી પહેરતો ને તારનો હું તને ઓળખું. લે મને માતા હાચુકલી આવા પણ હું આ તો એવો કાકા હું એટલે કરું? મારો એમ નહીં, તમે આ બધા નાટક કરે ના હોય તો એમ કહે કે ભાઈ એક્ટિવા લઈ દે તમારી ને સગવડ હા. અમારા કે નહીં. બોલો યાર કશાના નાટક? ત્યાં ધૂણવાના નાટક જ કરે કાકા તમે તમે ધૂણી કહેતા કે ચોરીની માતા આવી. અમને અમને હવે ઠંડા આવે હમણાં. હપ્તા ના ભરો તો એક્ટિવા લઈ જાઓ પાણી શું કેવું. અરે ના આયા બાપા અહીંયા મને માફ કરજો. કાકા જો અમે મેં હે ને ખોટું કર્યું તમારા હારે. મને રહી મને ધૂણે રહી મેં ખોટું ધૂણ્યો, પણ મારી આખી વાત જવા દે હું અરે આ ખોટું ધોણે ઉતાવરું ધોણે જો આ વાપરીને આવી ગયા ચલી ભાઈ માતાઓ આવા. અરે આ માતાઓ નહીં આવતી તમારા જોડે આવ્યો ને તમારા જોડે પણ આ તારો અરે આ જો આ ગામમાં જઈને આયા. એમના જોડે જઈને આવ્યો તો આપણને જઈ ના પાડી. હું કરે ઊંઘ્યો તો ને શેઠી આકોટા હમણાં એટલે હું આવ્યો. માતા આવો હમણાં ચમ કર્યું આ બધું ખબર હે? વાતો ભ્રોન મારી બાર બતાવી કેવું પડે. ચમ હપ્તા વાળા આ એક્ટિવાના 3 હપ્તા ચડ્યા હા એટલે હે ને પ્લાન બનાવી ધૂણીને પાહા મોકલ્યા તા. હું વચ્ચે પાહા લઈને આવ્યો અમને. એવું હતું? આવું કરાય? આવું કરાતું છે વિરાજી. ના હોય તો મોઢે ના પાડી દેવાય કે પેલું તો લાલચ્યું. બસ કાકા અમે એમ જ કહેવા માંગ્યા કે ના હોય તો ના પાડ્યું હોય તો જેવો તમારે જવાબ આલવો પડે. 3 હપ્તા ચડ્યા 1-2 હોય તો ચાલો. અમને એવું નહીં, પણ માતા તો માતા બોલી અને અમે તો પજે લાગ્યા. આ કોક જુઓ તો લેતી વેરા માતા નથી આવતી કે બેંક ભરી ઠેલવાની રૂપિયા લઈ આવ્યા માતા આવી જાય. એ ભાઈ વ્યવસ્થિત બોલો, વ્યવસ્થિત ઉંમર લાયક. પણ એમ હપ્તા લેવાનું તો હપ્તા માતા નથી આપતા. મને માફ કરજે, હું દૂધે ધોઈને તારા હપ્તા ભરજો. હું કહું. મારી એક્ટિવા ના સાંભળો, સાંભળો. મારી વાત સાંભળો. અમે તમારા બાપનો દીકરો તમે ફરો આજથી તમે જાઓ દાડીએ છોકરાને મોકલો નોકરી. પગાર આવે ને એ ઘડીએ આ મહિને નહીં પેલા મહિનામાં તમારો 2 હપ્તા જેવા ભર નાખશે. રજીજી જો ભાઈ ભાઈ અમે લોન રિકવર માટે આયા છે. જવાબદારી 3 મહિના હું લઉં. થી હબરો મારી ખબર એક છે. દાડો ઘરે ના રહેવાનું. જવાબદારી તમારે લેવાની જરૂર મને માફ નહીં. કરજો આનો. 3 હપ્તા થઈ ગયા હા હા. એટલે અમારે લોન વાળા એવું હોય 3 હપ્તા હોય હા. એટલે ભલે અમારો તમે હપ્તા ભરો એટલે એક્ટિવા લઈ જજો, અમે એક્ટિવા લઈ જઈએ બરાબર. ના, એવું ના કરો. મારું મન રાખો. મારું મોનો નો વાપરો. આબરૂ નહીં વાપરો. પજા ના લાગશો. આપણે રેસ ના રહેતો હોય ને તો એક્ટિવા ના લવાય. પણ હું શું કરું, મને માફ કરજો અને હું તમારા બધા હપ્તા પજા ના ભરજો. લાગશો, પજા ના લાગશો. આ તો આપણું ખોવા બેઠા તમે તો. હું કરું પૈસા હું નથી. હું શું કહું, વાપરો વાપરો. તમારી વાતો કરી કરો એક્ટિવા તો લઈ જ જાવ. અરે વાપરો ને. આપણે હું ના વચ્ચે મળ્યો તું લઈ જવા વધારે સાચી વાત છે કાકા, સાચી વાત. હું બધું કરું પણ તમારે નોકરી ચાલુ થઈ જવું પડશે. છોકરાને કહી દેજો. ચાલુ થઈ જાય અને હું તો કહું આવા નાટક અમે કદી નહીં કરું. જો એક્ટિવા લઈ જવા નહીં, આવતા મહિને તમને 2 હપ્તા મળી જાય. શું કેવું સાહેબ? પણ 2 હપ્તા આવે લઈ જજો તમે એમ કહું. એ, એમના બરાબર, તમે જવાનું બરાબર, તમારી વાત final, બરાબર. ફાઇનલ લા. Final. જો નોકરી જાઓ તમે દાડીએ જાઓ સારું, સારું. 2 હપ્તા ભર દો ને એટલે એક્ટિવા ચોખ્ખી કરી નાખો ને એટલે તમારે ને આખી જિંદગી કેવી રીતે ખમાન મજા થઈ જાય. હા ને? બરાબર ને? પણ આવું ભૂલ કદી કરતા નહીં. સારું, સારું. લે હાલો સાહેબ. 3 હપ્તા પછી ગાંધો નહીં હપ્તા ભરો ને જવાબદાર- લઈ જતો રે એમ. જવાબદારી મુએ લીધી હા. સારું, સારું. કરે આમાં આવું હું રહ્યો ને ટીકો કર્યો હોય તો ભરી ના નાખાય હપ્તો. પણ તને જો. એમાં દોષી ચીકણા વેરી ના કરજો. પૈસા મારા ઘરે લઈ જાઓ. માટલા જેવું પેટ કર્યું પીવું શું કેવું વિરાજી આવજો. આવજો હા. એ હા 2 મહિનામાં પાછું આવે ધ્યાન રાખજો. વામારું મેહોણા વાજી જેઠું